હાય વોટ્સઅપ ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને અટાણે સવાર થઈ ગઈ છે અને હવાના 8 વાગ્યા અને અમારો ગિરનારનો લુક અને સૂર્ય જો અટાણે આસમાનમાં આવી ગયો. અને અટાણે જો ટ્રેક્ટર બે પડ્યા છે અહીંયા પાછળ, એ જ્યાં બે ટ્રેક્ટર પડ્યા છે અને આપણું અહીંયા આપણું ઠેસર પડ્યું અને આપણી જાતિ પડી છે જોઈ લ્યો. કાલે સાંજે સોયાબીન નાખવા દીધું, અટાણે તો વાવવા ગયા છે. વાવીને ટેક્ટર આપણું આવી જાય પછી આને અડદ કાઢવા જવાનું ના ઠેસર આપણું વાવવા ગયા. પણ તમે જોયું છે આ વિડીયોમાં કે જો આપણી ઓયણી તો વાં પડી છે, પણ આ આપણી બીજી ઓયણી છે, નવી ઓયણી ને જૂની આપણી બે ઓયણી છે. આખા વિડીયોમાં જે તમને દેખાડીશ બધી. અને આજે જૂની ઓયણી આવી છે, નવી ઓયણીને વાવવા ગયા. અને અટાણે આવો બધો લુક છે અમારા ગિરનારનો. મારા મેળી માથેથી આવો લુક આવે છે અટાણે. અને સૂર્ય આકાશમાં આવી ગયો છે અને જોઈએ આવો લુક એક નજારો છે અમારે અહીંયા. તો ગાય આ ગાય અમારો બગીચો છે અટાણે. ગાય આપણી ઓયણી પીળી જૂની અને તમે જોઈ લો. તમે કહો તો કોમેન્ટ કરજો તો આપણે આખા બગીચાની આપણે ટૂર દેવું અને આપણો બગીચો જોઈ લો. અને આ આપણી ઓયણી અને આ આપણી નવી ઓયણી એને વાવીને આવી ગઈ છે. હવે જોઈ લો કે આ નવી ઓયણી છે બધું આપણે. આ નવી ઓયણી આપણી જૂની ઓયણી આની પાછળ પડી છે. આપણે ગેસ ખાસ વિડીયો ઉતારવા માટે છે ને આપણે ઓયણીને છે ને આમ પાસે રખાવી, જેથી છે ને આપણે વિડીયો સરખો ઉતરી શકે. આ નજરને નીચે ઉતારી દેવાના. ઓયણી મૂકી હતી ને તો ઝાડવાને આપણે પાણી પાવું હોય ત્યાં આવી જાય ને તો ભાઈ ઉપાદી રહી પાછી. જો આપણે બલદેવની ઓયણી લીધી આપણે. બસ આ ઓયણીમાં આપણું પતરું અહીંયા આવે જ છે. આ ઓયણી લીધી તો એમાં પતરું આવ્યું હતું આપણે. પછી આ ઓયણી આખી આમ ફાઈબરની નીકળી ઠેસર આપણું ગયું છે અડદ કાઢવા. અને આ આપણે જૂની ઓયણી આમાં ગાય તમને વધારે લોખંડની જ વસ્તુ દેખાય. આ ખાનું લોખંડનું છે. અને આ ખાના આપણા લોખંડના જ છે. અને પાછળનું ખાનું લોખંડનું છે, તમે દેખાડી જ દઉં. જો આ ખાનું લોખંડનું જ છે. આપણું ચેન ચક્કર ને એવું છે બધું. જ્યારે નવી ઓયણીમાં જોવો ને વધારે પણ તમને ફાઈબર જ જોવા મળશે. જો આ ફાઈબર, આ ફાઈબર ક્યાંથી લીધી તમે જોઈ લો. મેં બલદેવ એગ્રો, રાજકોટ, ગુજરાતના મોબાઈલ નંબર આપ્યા, જોઈ લેજો તમે. હવે તમારે લેવી હોય તો લેતા જાઓ. જ્યાં ઉપરના ખાને ફાઈબરના, પછી નીચેનો આ બેગડો લખણી લોખંડનું છે. ઓલું અંદરનું ખાનું બધું એક ફાઈબરનું જ છે. આ જો ગણી લો 11 દાંતાવાળી આપણે લીધી છે. 11 ભૂંગળા તમને આમાં દેખા છે. અટાણામાં જો દાંતાવાળી લીધી એટલે પછી પાટલી બાટલી નથી લીધી. પાટલીને પૈસા લેવા પડે. બીજી ઓયણી પાટલી આપણી પડી છે ને ખોટી શું લેવી. અને જો કે આમાં આપણે પાટલી ફિટ કરી દીધી અને આમાં દાંતા રાખ્યા આપણે. એટલે જેને પછી જેનું જેવું મન હોય એ પ્રમાણે વાવવા જવાનું. ઓકે, એને દાંતા વાવ તો દાંતે વાવ જવાનું, પાટલી વાવ તો પાટલી. બધી જાતની પડી જ છે. એ લઈ જા હા પડી અને હાલતા. બસ આવું કંઈક ખાનું છે. ઉપર પતરાનું છે, આખું ફાઈબરનું છે. હવે સામે સારી સિસ્ટમ આપી છે ઓયણી વાળે. જો કે આપણું મોટું ખાનું 11 દાંતાવાળી છે એટલે ખાનું મોટું છે. અને અહીંયા જો કે લોહી ચુંબક આપવા મીને એ તો આમ પતરું સોટી જાય. અહીંયા છે ને ઓલી બાજુ છે, બે બાજુ છે. અને અહીંયા આપણે એમ જ છે પાછળ. તો તમને દેખાડી દઉં, જોઈ લો. પાછળ એમ જ છે, ખુદ છે. તો અમે લોહી ચુંબક આપી જ દીધું છે આપણને. આ ખાનું બંધ કરી દઈએ. આપણે આ જૂની ઓયણી છે એમાં આપણે ખાના હતા, આપણે કાઢી નાખ્યા. એનું કારણ શું છે? એનું કારણ છે જો એક આ ખાના હોય ને હાલતી હોય કે ન હાલતી હોય, ખખડાટ કરે. ખાલી ટ્રેક્ટરની રોડ માથે જાવ તો આખો દી ખખડાટ કરે. મજા જ ન વાવવાની કાંકવાની કાંઈ. એટલે આપણે ખાના કાઢી નાખ્યા. આવતા હોય તો એને હાલતું હોય. આમાં અજીબ સિસ્ટમ જો આમાં બધું ખુલ્લું છે, કાંઈ ઉપાધિ છે બધી. આમાં જો પાછા આવડીને જો વાંધો ન આવે. ઉપર ખાના વરસાદ આવે ભીનું નથી, કાંઈ પલરે નહીં. બાકી સિસ્ટમ જ આપી દીધી જાય છે બરાબર. જોઈએ તો વરસાદ આવ્યો હોય ને તો કાંઈ આને વાંધો ન આવે.
અને ખાનામાં અંદર પાણી ન જાય, કાંઈ ન થાય, ને પારદર્શક એટલે આપણે અંદર બાયણેથી જોઈ શકાય ને. અને આમાં આગળ એમ જ આમાં છે, આગળ એમ જ છે. આ બેમાં ઘઉં જ વાવવાના છે. આમાં નકરી પાટલી ફીટ છે. આમાં જ્યારે દાંતા બધા ફિટ કરી દીધા 11. આમાં ફિટિંગ જ આવી હતી 11 દાંતાવાળી. તો આપણે ઘણી ફિટ કરવું પડ્યું હતું એમાં. અને આ આપણી છે 9 દાંતાવાળી. 9 દાંતા આપણે એમાં પાટલી ફિટ કરી 9 દાંતા એ છે. આપણે 5 દાંતા એમાં રાખ્યા છે. આ આપણું ચેન ચકર આ વણીમાં છે. આ બીજી વણીમાં છે, જૂની વણીમાં. ચેન ચક્કર એમાં જો કે સારું જ છે, બેમાં વાંધો નથી. જો કે આપણો હમાલનો પાછળ હવે નવી વણીમાં છે ને, આ જો આ નાનું આવી ગયું છે. ત્યારે તમને અમારા જૂની વણીમાં દેખાણું, એમાં પહેલાં કેવું હતું, એમાં પહેલાં જો આ પાઇપ દેખાય, આ પાઇપથી તો જે નીચે સુધી હતું એ બહુ મોટું થતું ને એનાથી બહુ ભાગતું. આપણે નવી વણી લેવા ગયા તો એને ભેગા આપણે જૂની વણી હાંઠવી એવું લઈએ. એટલે આમાં કંઈ વાંધો ન આવે, કે નડે ને કંઈ ઉપાધિ જ નહીં. આપણે જો એમાં ફિટ કરી દીધું જૂની વણીમાં. અને આવી કંઈક આપણી બે વણી છે. આ બળદેવની વણી આપણે લીધી, સારી વણી છે. અને જો આપણા પારા બાંધવાનું આવડું હા પાટિયું. અને આ જૂનામાં આવું બધા છે બધું. અને જ્યારે આપણે જૂનીની વાત કરીએ ને નવીની વાત કરીએ ને, તો મને તો કે સૌથી વધારે છે ને આ નવી લીધી ને એ જરીક સારી ગઈ. એમાં સિસ્ટમ તરીકે સારી છે ને અલગ મસ્ત આવી સિસ્ટમ. જો તમે જૂની જે ઊંચી જો કી દેખાય, તમે આમ તમે સમતાલ દેખાય, જો કી ઓલી ઊંચી દેખાય ને, એટલે ઓલી ઊંચી દેખાયનું કારણ શું તમને ખબર? એ આમ ઊંચાઈમાં જરીક વધારે છે. આ જરીક આમ થોડી નીચી છે. આ નીચી હોય ને સૌથી સારી કહેવાય. આ ઊંચી હોય ને એટલે શું થાય તમને ખબર? કે તમે ટ્રેક્ટર લાવીને તમે આનો જોડો અને હાઇડ્રોલિક આટલી ઊંચી કરો ને, તો તમારા આ રોડમાં આ સાઈડથી આ સાઈડ લેવું હોય ને તો પાછળ થઈને ટ્રેક્ટર ઊભું રાખી ઊભું થઈને જોવું પડે. આમ સાઈડમાં ડોકું નાખીને જોવું પડે, ત્યારે તમે દેખાય. નકર તમને દેખાય નહીં. ત્યારે આ વણી છે ને આપણી આ નવી લીધી એ થોડીક નીચી છે ને એનું કારણ હું તમે આખી હાઇડ્રોલિક ટ્રેક્ટરમાં જોડીને ઊંચી કરી નાખો ને, તો એમાં કાંઈ વાંધો ન આવે. તમને પાછળ દેખાય. બેઠા સીટમાં તમે નિરાંતે જોઈ શકો. આ એવી વણી છે આપણે. આમ હાઇડ્રોલિક આખી ઊંચી કરી નાખો, પાછળ તમે જોવો કાંઈ બધી દેખાય. એટલે ઓલી ઊંચી છે પણ દેખાય નહીં. આપણે એમાં થોડોક વાંધો રહે. એમાં કાંઈ વાંધો નહીં, એમ પાછળ દેખાય જ તમને. અટાણે જો આવી કંઈક આપણી વણી છે. અટાણે તમે જોઈ લો. આપણે હમણાં નવી લીધી હાલમાં 2 વણી થઈ ગઈ. આ વણીમાં દાંતા પીટા હતા, દાંતા કાઢીને મૂકી દીધા બધું સામાન એનો. અને આપણે પછી અહીંયા ઓલો આ પાટલી ફિટ કરી દીધી છે. આ જૂની વણી, આ આપણી નવી વણી. આ બળદેવની વણી છે. આવી કંઈક વણી છે. અને આજે મને તો આ પેસ્ટ લાગી ગયા વણી. એટલે આમ બે સારી તો બે જ છે, પણ આમાં જરીક વધારે થોડોક યુનિક છે, થોડીક આમ ફ્યુચર ન્યૂ જનરેશન પ્રમાણે આવી છે. એટલે આ સારી તો આવી છે, સારી આ જ આવે. જો આ કંઈક ખેડૂતની ઓટોમેટિક વણી છે. અમે જુનાગઢથી લીધી હતી. જો અહીંયા લખેલું છે આખું. જો આનું આખું ઓટોમેટિક વણી જુનાગઢ. અહીં મોબાઈલ નંબર પર શોરૂમ બોરૂમને બધું એડ્રેસ આપી દીધું હોય. એટલે અહીંયા મને મારા અંદાજે આ રાજકોટવાળી વણી છે અહીંયા આના જેવી થોડીક અહીંયા જુનાગઢમાં આવી ગઈ છે. પણ હવે કેમ પછી તો જોવાય, રૂબરૂ જોયા હોય એટલે એ પેલું જોયા આવવાનું પહેલાં. આમાં મીટર અહીંયા આપી દીધું છે આગળ. એવું નથી કે આમાં મીટર તો આપણે જૂની વણીમાં આપ્યું છે, પણ એમાં પાછળ છે, એમાં આગળ નથી. એમાં પાછળ આપ્યા આપણા એ બગડી ગયો. આપણે કંઈ હાલતા નથી મીટરને. આપણું મીટર બગડી ગયો જરીક એટલે આખું જ બગડી ગયું. આ ફાઈબરનું જ છે, તમે દેખાડી જ દો. પછી નીચે આમાં અને આખું ફેરવવાનું, આ આખું બધું ફાઈબરનું જ આપી દીધું. જ્યાં ફેરવવાનું છે અંદર સકડા બકડા બધું ફાઈબરનું જ. આમાં બધું લોખંડનું ને એવું બધું, આમાં નકરું ફાઈબરનું. તો બસ આવી કંઈક આપણે કંઈક આ નવી ના જૂની બે વણી છે. હવે તમે જોઈ લો, આપણે નવી લીધી હતી તો જૂની ને નવી બે આપણી બે વણી થઈ ગઈ છે.
તો ગાઈસ હવે તમે મને કહો તો આપણે આખો બગીચાનો આપણે ટૂર દઈ દેવું, એમાં ક્યાં ક્યાં ઝાડવા છે, શું છે, એમાં શું આપણે વાવ્યું છે, શું નથી વાવ્યું, ટોટલી માનીને બધું કહી દેવું. અને આપણે આવો કંઈક નજારો છે આપણા અહીંયાનો. અને આ આપણું કંઈક, અને અહીંયા ગાઈસ આપણે દાંતી પડી હટાણે, અને માઠ પડ્યો. પછી રાપ તો આપણે આકવડ કહેતાથી લઈ ગયા હતા, કેસરે આપણું આકવડ ગયું છે. તો ગાઈસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. તો ગાઈસ મળીએ નેક્સ્ટ વિડીયોમાં.